જૂનાગઢના ભેસાણમાં હલકી ગુણવત્તાની રસ્તાની કામગીરી તાલુકા ભાજપ પ્રમુખે અટકાવી રસ્તાની કામગીરી વાવડી ગામ પાસે રસ્તાની કામગીરી અંગે આક્ષેપ કર્યા છે। ફૂંક્યા પથ્થરને બદલે ધૂળ નાખીને રસ્તો બનાવતા હોવાનો આરોપ લગાવ્યો છે। અધિકારીઓએ સેમ્પલ લઈને તપાસ માટે મોકલ્યા છે। રિપોર્ટ ન આવે ત્યાં સુધી કામગીરી બંધ કરવાના આદેશ આપ્યા। જવાબદાર કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી કરવા માટેની માંગ કરાઈ છે। 10 મીટર પહોળો રસ્તો કરવાની કામગીરી હાલ મધુરમ કન્સ્ટ્રક્શન દ્વારા ચાલી રહી છે, પરંતુ આ એજન્સી દ્વારા છેલ્લા 5 વર્ષમાં જૂનાગઢ જિલ્લા તેમજ ભેસાણ તાલુકામાં કરેલા કામો એક વર્ષે યા તો બીજા વર્ષે સંપૂર્ણ તૂટી જાય છે। આ એજન્સીને અવારનવાર કેટલીઓ રજૂઆત કરવા છતાં એના કામમાં કોઈ પણ પ્રકારનો સુધારો થતો નથી। વાવડી ગામે કામ શરૂ હતું, ત્યાંના ગ્રામજનો અને ગ્રામ પંચાયતના આગેવાનો દ્વારા અમને રજૂઆત કરવામાં આવી તો અમે તાત્કાલિક આગેવાનો ત્યાં ગયા અને અમે સ્થળ ખરાઈ કરી તો રોડની બાજુમાં જે ખોદાણ કરી અને 16 mm ફૂંક્યો પથ્થર નાખવાનો હોય એની જગ્યાએ ક્રચર ભૈડિયાની અંદર જે એકદમ દટ પ્રકારની, ટૂંકમાં એને આપણે ધૂળ કહી શકીએ, એવું લઈ અને નાખતા હતા।